નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક બેંકની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ધી કલોલ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો, ધી કલોલ નાગરિક સહકારી બેંક લિમિટેડ કલોલને તેની વિવિધ શાખાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા સ્ટાફની નીચે મુજબની જગ્યાઓ માટે જરૂરિયાત છે, જેમાં તમે જોઈ શકો છો ઓફિસર માટે તેમજ ક્લાર્ક માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે, તો તમે જોઈ શકો છો ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી, હાર્ડવેરના જાણકાર હોય તેમજ ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય સંલગ્ન તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે મિત્રો। ત્યારબાદ મિત્રો ફાઇનાન્સ માટે એક ઓફિસરની જરૂરિયાત છે મિત્રો, જેમાં ફાઇનાન્સના જાણકાર, એની ગ્રેજ્યુએટ, MBA, પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ વયમર્યાદા 30 થી 65 વર્ષ સુધીની છે। ઓફિસર માટેની બીજી 2 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બેન્કિંગના અનુભવી, એની ગ્રેજ્યુએટ, MBA તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા ઓફિસરની પોસ્ટ માટે અરજી કરી શકે છે। ક્લાર્ક માટેની મિત્રો 10 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ એટલે કે એની ગ્રેજ્યુએટ, MBA, BCA, BBA, કોમ્પ્યુટરના જાણકાર હોય, બેન્કિંગના અનુભવીને અહીંયા પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો। ક્લાર્કની જગ્યા માટેની વયમર્યાદાની વાત કરીએ તો એજ લિમિટ 20 થી 40 વર્ષ સુધીની છે। રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરની જગ્યાઓ માટે તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, ID પ્રૂફ, એક્સપિરિયન્સ લેટર, સેલેરી સ્લીપ હોય તો તેમજ એજ્યુકેશન સર્ટિફિકેટ અને અપેક્ષિત સેલેરી સાથે પોતાનો બાયોડેટા હેડ ઓફિસ ઉપરના મુજબના સરનામે જનરલ મેનેજરને તારીખ 21 સપ્ટેમ્બર 2024 સુધીમાં મળી રહે તે મુજબ મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો કુરિયર દ્વારા મોકલી આપવાની રહેશે। તેમજ ઉપર દર્શાવેલ જે ઈમેલ ID છે તેના પર પણ તમારી અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો। કવર ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરેલી છે તે ખાસ તમારે લખવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જે સંસ્થાનું એડ્રેસ છે તે અહીંયા આપેલું છે, હેડ ઓફિસનું, નાગરિક બેંક, 4 રસ્તા, કલોલ, તાલુકો કલોલ, પિનકોડ 372721 પર રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો જે કુરિયર દ્વારા તમે અરજી કરી શકો છો મિત્રો। ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે, સંસ્થાની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે, વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટમાં તમે જોઈ શકો છો મિત્રો, ધી કલોલ નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત। તો મિત્રો વાત કરશું નવી એક બેંકની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો એમકો બેંક એટલે કે અમદાવાદ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, જે મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક છે મિત્રો, જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે વિવિધ બ્રાન્ચ માટે। વિગતવાર જોઈએ મિત્રો તો આસિસ્ટન્ટ જનરલ મેનેજર, જેમાં વડોદરા અને સુરત બ્રાન્ચ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, MBA, CA, CS, ICMA, CAIIB પ્રિફરેબલ રહેશે। વયમર્યાદાની વાત કરીએ તો 62 વર્ષથી ઓછી હોવી જોઈએ તેમજ 15 વર્ષનો મિડલ સિનિયર લેવલ મેનેજમેન્ટનો અહીંયા અનુભવ હોવો જોઈએ પ્રાઇવેટ પબ્લિક સેક્ટર કોઓપરેટિવ બેંકનો। ત્યારબાદ મિત્રો CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની 3 પોસ્ટ માટેની જાહેરાત છે મિત્રો, જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે CA ની લાયકાત ધરાવતા હોય છે, વયમર્યાદા 40 વર્ષ સુધીની છે। એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો તો ફ્રેશર ઉમેદવારો છે, એક્સપિરિયન્સ ફોર એડવાન્સીસ, ઓડિટ ડિપાર્ટમેન્ટ ઇન પ્રાઇવેટ પબ્લિક સેક્ટર કોઓપરેટિવ બેંક, ફાઇનાન્શિયલ સેક્ટર તેમજ CA ફોર્મનો અનુભવ ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ક્લર્કની 25 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, જેમાં અમદાવાદ બ્રાન્ચ માટે અહીંયા કુલ 25 જગ્યા માટેની ક્લાર્ક માટેની જાહેરાત છે, જેમાં શૈક્ષણિક લાયકાત વિશેની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ વિથ ફર્સ્ટ ક્લાસ ઓર પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે ક્લાર્કની જગ્યા માટે અરજી કરી શકશે મિત્રો। વયમર્યાદાની વાત કરીએ તો અપ ટુ 28 વર્ષ એટલે કે 28 યર્સ સુધીનો અહીંયા વયમર્યાદા છે મિત્રો। એક્સપિરિયન્સની વાત કરીએ તો ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે, તેમજ પ્રિફરેબલ વિલ બી ગિવન હેવિંગ વર્કિંગ એક્સપિરિયન્સ ઇન બેંક એટલે કે બેંક રિલેટેડ સંલગ્ન અનુભવ ધરાવતા ઉમેદવારોને અહીંયા પ્રિફરન્સ આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ક્લર્ક કમ ટાઇપિસ્ટ માટેની જે ઇંગ્લિશ અને ગુજરાતી માટેની એક જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જેમાં વિગતવાર જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત તો ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે, 28 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। એક્સપિરિયન્સની વાત કરીએ તો વિથ ગુડ ટાઈપિંગ સ્પીડ એન્ડ ઇંગ્લિશ એન્ડ નોલેજ એન્ડ બેઝિક ઓન નોલેજ ઓફ કોમ્પ્યુટર પ્રિફરન્સ વિલ બી ગિવન હેવિંગ વર્કિંગ એક્સપિરિયન્સ ઇઝ અ ટાઈપિસ્ટ એટલે કે જેની પાસે ટાઈપિંગનો અનુભવ, ટાઈપિસ્ટનો અનુભવ હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી ક્લર્ક કમ ટાઈપિસ્ટની એક જગ્યા માટે અરજી કરી શકશે મિત્રો। કેન્ડિડેટ શુડ બી રિઝલ્ટ ઓરિએન્ટેડ એન્ડ શુડ હેવ બેઝિક નોલેજ ઓફ ટેકનોલોજી, ફિનાન્સ, ક્રેડિટ એઝ પર પોસ્ટ પ્રિફરેબલ રહેશે। ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ એટલે કે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે 10 દિવસની અંદર જે અરજી કરી શકે છે મિત્રો। તેમજ તમે જોઈ શકો છો સેલેરી ઓફર્ડ વિલ બી એઝ પર એક્સપિરિયન્સ એન્ડ યુટિલિટી ફોર ધ બેંક
ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શુડ સેન્ડ ધ કમ્પ્લીટ બાયોડેટા એન્ડ ફોટોકોપી બાય ઈમેલ, એટલે કે અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો, જે hr@amco/bank.com પર જે જાહેરાતની 10 દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે. જે તમારું બાયોડેટા છે તો સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત સાથે અરજી કરવાની રહેશે મિત્રો. વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે, તેમજ વેબસાઇટ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો, વધુ માહિતી મેળવી શકો છો વેબસાઇટ પરથી. અમદાવાદ ખાતે આવેલી આ જે બેંક છે મિત્રો, ધી અમદાવાદ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, જેમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ચાર્ટર્ડ એકાઉન્ટ ક્લર્ક તેમજ ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો. તો મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, બેંક ઓફ બરોડામાં કરાર આધારે બિઝનેસ કરસ્પોન્ડન્ટ સુપરવાઇઝરની નિમણૂક માટેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો, બેંક ઓફ બરોડા ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, ભૂતપૂર્વ બેંક કર્મચારી જેમની ન્યૂનતમ યોગ્યતા સ્નાતક અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય, જેઓની કરાર સમયે ઉંમર વધુમાં વધુ 64 વર્ષ અથવા તો 21 થી 45 વર્ષની વય જૂથના અન્ય યુવા ઉમેદવારની ભરૂચના ક્ષેત્રીય કાર્યાલય માટે કરાર આધારે બિઝનેસ કરસ્પોન્ડન્ટ સુપરવાઇઝર તરીકે નિમણૂક કરવાની હોય. ઓફલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે મિત્રો. 2 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં માસિક પગાર ધોરણની વાત કરીએ તો 15,000 રૂપિયા ફિક્સ વેતન તેમજ 10,000 રૂપિયા જે ફેરફાર યોગ્ય શરતો લાગુ રહેશે મિત્રો. વધુ માહિતી માટે અમારી બેંકની વેબસાઇટ જે તમે જોઈ શકો છો www.bankofbaroda.com ની મુલાકાત રહેવાની રહેશે. અરજી મોકલવાની છેલ્લી તારીખ 15/10/2024 સાંજે 5 વાગ્યા સુધીની રહેશે મિત્રો. તેમજ અરજીની નકલ સબમિટ કરવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો. પ્રતિશ્રી ક્ષેત્રીય પ્રબંધક, બેંક ઓફ બરોડા, ક્ષેત્રીય કાર્યાલય, પહેલો માળ, સ્કાયલાઇન બિલ્ડિંગ, કોલેજ રોડ, ભરૂચ, ગુજરાત. પિનકોડ છે 392002 પર ખાસ તમારે અરજી કરવાની રહેશે મિત્રો. સરનામે જે અરજીની નકલ મોકલવાની રહેશે. કોઈ પણ માહિતી માટે અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો, તમે જોઈ શકો છો, ps.bharuch@bankofbaroda.co.in નો સંપર્ક કરવાનો રહેશે મિત્રો. ભરૂચ ક્ષેત્ર માટે ઉમેદવાર ઉપર જણાવેલ ઈમેલ આઈડી પર પણ તેમની અરજી છે તે મોકલી શકે છે મિત્રો. તમે જોઈ શકો છો, 11 સપ્ટેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. જે ઈમેલ એડ્રેસ આપેલું છે તેના પર તેમજ અહીંયા જે એડ્રેસ આપેલું છે મિત્રો, જે તેના પર પણ તમારે અરજી કરવાની રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, કરાર આધારિત બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સુપરવાઇઝર માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત છે મિત્રો. 2 જગ્યા માટેની જાહેરાત છે બેંક ઓફ બરોડા અંતર્ગત. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે આગળ. તો જોઈ શકો છો મિત્રો, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી જે ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો, જેમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ માટે રુચિ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં જોઈ શકો છો મિત્રો, ટીચિંગ તેમજ રિસર્ચ એસોસિએટ માટેની અહીંયા 2 જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં. પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો 40,000 રૂપિયા ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થશે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2024 સાંજે 5 વાગ્યા સુધીની રહેશે. જાહેરાત કરાયેલ જગ્યા માટે યોગ્યતા માપદંડ તેમજ અરજી ફોર્મ સંબંધિત સંપૂર્ણ વિગતવાર સૂચના છે તે http://gmu.edu.in ની રિક્રુટમેન્ટ જે સેક્શન છે, જે વેબસાઇટ છે તેના પર અવેલેબલ છે મિત્રો. વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો, તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો. જે તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો, તેના પર વધુ માહિતી માટે તમે જે વિઝિટ કરી શકો છો મિત્રો. સંસ્થાની જે વેબસાઇટ પર ટીચિંગ તેમજ રિસર્ચ એસોસિએટ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત છે મિત્રો, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી અંતર્ગત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.